નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9ના સામાજિક વિજ્ઞાનમાં જે આપણે આના પહેલાંના 2 ભાગમાં જોયું કે 14મો પાઠ ચાલે છે આપણે ભારત સ્થાન ભૂસ્તરીય રચના અને ભૂપૃષ્ઠ. તો આ વસ્તુ આપણે જોઈ કે ભારતનો જે વિવિધતાના આધારે 5 પ્રાકૃતિક વિભાગોમાં જે એનો ખંડમાં આપણે જે એના દ્વીપકલ્પ, એમાં ઉત્તરનો પર્વતીય પ્રદેશ, ઉત્તરનો વિશાળ મેદાની પ્રદેશ, દ્વીપકલ્પી ઉચ્ચ પ્રદેશ, તટીય મેદાનો, દરિયા કિનારાના મેદાની પ્રદેશો અને દ્વીપ સમૂહો, આ 5 ખંડમાં 5 પ્રાકૃતિક વિભાગમાં વહેંચાયેલો છે. તો આ 5 વિભાગમાં આપણે ઉત્તરનો પર્વતીય પ્રદેશ, પૂર્વ હિમાલય, દ્વીપકલ્પી ઉચ્ચ પ્રદેશ અને આપણે જોયું કે જે દરિયા કિનારાના મેદાની પ્રદેશ છે એની વાત કરી હતી. હવે આપણે દ્વીપ સમૂહો, જે 5મો જે વિભાગ છે દ્વીપ સમૂહો, એના વિશે આજે આપણે વાત કરીશું. દ્વીપ સમૂહોની વાત કરીએ તો ભારતમાં કેટલાક દ્વીપ સમૂહો આવેલા છે જે આંદામાન નિકોબાર અને લક્ષદ્વીપ એ મુખ્ય દ્વીપ સમૂહો કહેવાય છે. લક્ષદ્વીપ અનેક નાના ટાપુઓ આવેલા છે અને અરબી સમુદ્રમાં કેરળ તટથી થોડે દૂર આ ટાપુ આવેલા છે. તેના આકાર ઘોડાની નાળ જેવા છે. આ પ્રકારના પરવાળા એટલે દ્વીપોનું એક સમૂહ કહે છે. અન્ય દ્વીપ સમૂહમાં બંગાળની ખાડી અને આવેલી છે અને આંદામાન નિકોબારનો પણ સમાવેશ થાય છે. અહીં આપણે જે ટાપુઓના સંખ્યાની ઘણી મોટી છે, જે ટાપુઓની વાત કરીએ તો, અને ભારતના કિનારાથી દૂર આવેલા છે, ત્યાં પર્વતની માળા, હારમાળા છે. એમાંના કેટલાક ટાપુઓ જ્વાળામુખીની પ્રક્રિયાથી બન્યા છે. આ ટાપુઓ 350 કિલોમીટરના વિસ્તારમાં પથરાયેલા છે. તેનું વ્યૂહાત્મક મહત્વ ખૂબ વિશેષ રહેલું છે. આપણે જાણીએ તો આંદામાન નિકોબાર દ્વીપ સમૂહમાં આવેલ એક બેરન એકમાત્ર ભારતનો સક્રિય જ્વાળામુખી છે, જ્યારે તેની નજીકમાં જ સુષુપ્ત જ્વાળામુખી જે નારાકોંડમ તરીકે ઓળખાય છે. આમ ભારતના ભૂપૃષ્ઠમાં વિવિધતા જોવા મળે છે અને દરેક ભાગને પોતાની આગવી લાક્ષણિકતા છે અને છતાં બધા ભાગો એકબીજા સાથે જોડાયેલા છે. દેશની સમૃદ્ધિમાં તે બધાનો ફાળો ખૂબ અગત્યનો છે. આપણે જાણીએ છીએ કે વન્ય સંસાધન માટે ઉપયોગી છે અને ઉત્તરના ફળદ્રુપ જે કાંપના મેદાનને અનાજના ભંડાર તરીકે ઓળખવામાં આવે છે, કારણ કે એ ખેતરાવ જમીન તરીકે પણ ઉપયોગી છે. આમ જેના થકી દેશના ઔદ્યોગિક વિકાસને વેગ મળ્યો છે એવો ઉત્તરનો પર્વતીય પ્રદેશ વિપુલ જળરાશિ ધરાવતા જે નદીના ઉદ્ભવ સ્થાન તરીકે અને વન સંસાધન માટે પણ જાણીતો છે. વિદ્યાર્થી મિત્રો, આપણે આ વિશે દ્વીપ સમૂહો વિશે માહિતી મેળવી, જેના આમાં આપણે ખડક એક જોવાનું બાકી છે. જે વાત કરીએ તો ખડક એક તેથી વધુ ખનિજોના બનેલા છે. સંગઠિત પદાર્થ જે હોય, આવા એકથી વધુ ખનિજોના બનેલા સંગઠિત પદાર્થને ખડક તરીકે ઓળખવામાં આવે છે. ખડકો નક્કર હોઈ શકે અને મૃદુ પણ હોઈ શકે. મૃદુ એટલે એકદમ પોચા પણ હોઈ શકે. ખડક કેવા હોઈ શકે? 2 પ્રકારના હોય, એક કડક હોય છે અને બીજું મૃદુ. છિદ્રાણુ પણ હોઈ શકે અને અછિદ્રાણુ પણ હોઈ શકે. છિદ્રાણુ એટલે કે જે કાણાવાળા પણ હોઈ શકે અને કાણા વગરના પણ હોઈ શકે. વજનમાં ભારે અને હલકા પણ હોઈ શકે છે. વિવિધ પ્રક્રિયાઓના આધારે આપણે એના કારણે જુદા જુદા પ્રકારના ખડકોનું નિર્માણ થાય છે. જે નિર્માણ પ્રક્રિયાને આધારે ખડકના 3 વિભાગ પાડે છે: આગ્નેય ખડક, પ્રસ્તર અથવા નિક્ષિપ્ત ખડક અને રૂપાંતરિત ખડકો. આ 3 ખડકોની વાત આપણે કરીએ તો આગ્નેય ખડક છે, એમાં આંતરિક અને બાહ્ય એમ 2 પ્રકાર પડે છે, જ્વાળામુખીમાંથી, અને અંતસ્થ અને મધ્યસ્થ. ત્યાર પછી બીજો પ્રકાર, તમે આકૃતિ જે દર્શાવી છે એમાં જોશો તો ખબર પડી જશે કે બીજો પ્રકાર છે જે ખડક પદાર્થ નિર્મિત, રાસાયણિક પદાર્થ નિર્મિત અને સેન્દ્રિય પદાર્થ નિર્મિત. તો ખડક પદાર્થ નિર્મિત છે તેના 2 પ્રકાર છે: રેતીના ખડકો, માટીના ખડકો અને કોંગ્લોમેરેટ ખડકો. અને સેન્દ્રિય પદાર્થ નિર્મિત છે એમાં પણ 2 પ્રકાર છે: ચૂના ખડક અને કાર્બનયુક્ત ખડક. ત્યાર પછીનો જે ત્રીજો રૂપાંતરિત ખડક છે તેમાં સ્થાનિક રૂપાંતરિત, પ્રાદેશિક રૂપાંતરિત એમ 2 પ્રકાર પાડવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આ ખડકોની આપણે જો વાત કરીએ તો પહેલું છે આગ્નેય ખડકો. હવે તમે ખબર પડશે કે તમને ખ્યાલ આવશે કે ખડક છે એના મુખ્ય 3 પ્રકાર છે: આગ્નેય ખડક, પ્રસ્તર ખડક
અથવા નિક્ષેપ ખડક અને ત્રીજું છે રૂપાંતરિત ખડક. તે આપણે આગ્નેય ખડકની વાત કરીએ તો આ ખડકોની રચનામાં પૃથ્વીના પેટાળમાં રહેલી પ્રચંડ ગરમી કારણભૂત છે અને ભૂગર્ભમાં ગરમીના આ પ્રચંડ પ્રમાણને લીધે પૃથ્વીનું પેટાળ હંમેશા ધીકતું રહે છે અને અહીં રહેલા જે પદાર્થો છે એ અર્ધપ્રવાહી સ્થિતિમાં હોય છે. તે પદાર્થને મેગ્મા પણ કહે છે. સમાંતરે આ મેઘમાં ઠંડો પડે ત્યારે તેના ખડકો રચાય છે અને આ ખડકો ગરમીની અસરથી બને છે. તેથી તેમને આગ્નેય ખડક એટલે કે અગ્નિકૃત જ્વાળામુખી જે હોય એ ખડક તરીકે ઓળખવામાં આવે છે. પૃથ્વીના ભૂસ્તરીય નિર્માણમાં આવા ખડકો સર્વપ્રથમ નિર્માણ પામ્યા અને તેથી તેમને પ્રાથમિક અથવા આદ્ય ખડકો તરીકે પણ ઓળખવામાં આવે છે. ભારતમાં આપણે જોઈએ તો આપણા દેશમાં રાજસ્થાન, મધ્યપ્રદેશ, દક્ષિણ દ્વીપકલ્પ અને એવા ઘણા સ્થળોમાં આવા ખડકો રચાયા છે. આગ્નેય ખડકો સૌથી વધુ નક્કર હોય છે એટલે એને ગ્રેનાઇટ એ અંતસ્થ પ્રકારના ખડકનું જાણીતું દ્રષ્ટાંત છે. બોસાલ્ટ પણ આ પ્રકારના ખડકો છે. તો આપણે આ ખડકની વાત કરીએ તો એકથી વધુ ખનિજોના બનેલા હોવાથી તેને ખડક કહે છે. ખડકોના મુખ્ય 3 પ્રકાર છે: આગ્નેય ખડક, પ્રસ્તર ખડક અથવા નિક્ષેપકૃત ખડક અને રૂપાંતરિત ખડક. એમાં આગ્નેય ખડક વિશે આપણે વાત કરી કે જે પૃથ્વીના પેટાળમાં અર્ધપ્રવાહી સ્વરૂપે લાવા સ્વરૂપે રહેલા છે, મેગ્મા તરીકે ઓળખાય. કયા સ્વરૂપે? મેગ્મા રૂપે ઠંડો પડે છે અને આગ્નેય ખડક રચાય તે પૃથ્વીની આંતરિક ગરમી વડે બનેલા હોવાથી તેમને આગ્નેય ખડક તરીકે અથવા અગ્નિકૃત ખડક તરીકે ઓળખાય છે, જેમ કે ગ્રેનાઇટ આપણે જાણીએ છીએ. ત્યાર પછીનું બીજું ખડકનો પ્રકાર છે પ્રસ્તર ખડક. પ્રસ્તર ખડક એટલે શું? તો કે પાણી તથા અન્ય બળોની સંયુક્ત અસરથી આગ્નેય ખડકો તૂટે છે અને તૂટેલા ખડક પદાર્થનું જળમાં નિક્ષેપણ થતું રહે છે અને તેમના સ્તર રચાય એટલે કે ઉપરના એક સ્તર રચવાથી આવા ખડક પદાર્થો જે ખડકનું બોજનું વિવિધ સ્તરોમાં નિક્ષેપણ થાય છે. સર્વપ્રથમ રચાયેલા અને સૌથી નીચા રહેલા આ સ્તર ઉપર તેની ઉપર બનેલા સ્તરના વજન દબાણને લીધે નીચેના સ્તર દબાય છે અને કાળક્રમે તેમાંથી સ્તર રચાતા આવા ખડકો તૈયાર થાય છે. તેથી આવા ખડકને પ્રસ્તર ખડકો પણ કહે છે. જેના ઉદાહરણ આપણે ચિરોડી કહે છે. સફેદ કલરની આપણે અત્યારે જે ચિરોડી જોઈએ છે ને, જીપ્સીમ, ચૂનો ખડક અને કોલસો પણ આવા પ્રસ્તર ખડકો છે. બિહાર અને ઝારખંડ જેવા એરિયામાં અને એવા જે રાજ્યો છે એમાં કોલસો, ચિરોડી વધારે મળી આવે છે, જે આપણે એને ઉદાહરણ તરીકે ઓળખીએ છીએ. તો આપણે કહી શકાય કે જે પ્રસ્તર ખડક છે એ ધોવાણ અને ખવાણના પરિબળોમાં નિક્ષેપણના કાર્યથી મહાસાગર, સમુદ્ર, સરોવર, જળાશયો વગેરે આવા તળિયે જે કંઈ નિક્ષિપ્ત દ્રવ્યોની જમાવટથી બને છે તેવા પ્રસ્તર ખડકો તરીકે ઓળખાય છે. નિક્ષેપકૃત ખડકો ઓળખાય છે. દાખલા તરીકે આપણે કોલસો એનું ઉદાહરણ લઈ શકીએ. ત્યાર પછીનું ત્રીજું છે જે રૂપાંતરિત ખડકો તરીકે ઓળખાય છે. આવા રૂપાંતરિત ખડકોની વાત કરીએ તો કેટલાક વિશિષ્ટ પરિસ્થિતિમાં મૂળ ખડકોનું સ્વરૂપ, બંધારણ અને ગુણધર્મો રૂપાંતરિત થાય છે અને હકીકતમાં જે ઊંચું તાપમાન અને ખડક સ્તરોનું જે વધુ દબાણ છે, આ બે મુખ્ય પરિબળની સંયુક્ત અસરને લીધે આગ્નેય પ્રસ્તર ખડકો તદ્દન નવું સ્વરૂપ ધારણ કરે છે. આ રીતે નવા રચાતા ખડકોને રૂપાંતરિત ખડકો કહે છે. રાજસ્થાનમાંથી જે આ રસ આપણને મળે છે માર્બલ તરીકે અત્યારે આપણે ઓળખાય, આપણે ક્વાર્ટઝાઇટનું પણ એનું ઉદાહરણ લઈ શકીએ. તો રૂપાંતરિત ખડકો મુખ્યત્વે પૃથ્વીની ભૂસ્ખલન ક્રિયાને લીધે અગ્નિકૃત અને પ્રસ્તર ખડકની કારણ રચના છે, સ્તર રચના છે, એવું બંધારણ અને એનું રંગ, ભૂગ વગેરે પણ મૂળભૂત ગુણધર્મને રૂપાંતરિત પામીને જે ખડક બને છે એ રૂપાંતરિત ખડકો ઓળખાય છે. ત્યાર પછી છે ખનિજ. હવે આપણે ખડકની વાત કર્યા પછી હવે ખનિજો. ખનિજ એટલે શું તે એની વાત કરીએ તો કુદરતી કાર્બનિક કે અકાર્બનિક ક્રિયાથી તૈયાર થતા કોઈ ચોક્કસ રાસાયણિક બંધારણ ધરાવતા પદાર્થને ખનિજ તરીકે ઓળખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આ 1 માર્કના પ્રશ્નમાં પણ પૂછી શકાય એવો પ્રશ્ન છે. ખનિજ એટલે શું? તો તમારે એની વ્યાખ્યા લખવી પડે. કુદરતી કાર્બનિક કે અકાર્બનિક ક્રિયાથી તૈયાર થતા અમુક ચોક્કસ
જે રાસાયણિક બંધારણ ધરાવતા પદાર્થને ખનિજ તરીકે ઓળખવામાં આવે છે. ખનિજો પૃથ્વીની સપાટી કે પેટાળમાંથી ઘન, પ્રવાહી કે વાયુ સ્વરૂપ મળે છે. આપણને ખબર છે, ઘણીવાર આપણે પેટ્રોલની વાત કરીએ તો એ વાયુ સ્વરૂપ છે, ત્યાર પછી ગેસની વાત કરીએ તો એ ઘન સ્વરૂપ છે, વાયુ સ્વરૂપ છે, અને પેટ્રોલ છે એ પ્રવાહી સ્વરૂપ છે. તો આવી રીતે આપણે પેટ્રોલ, ડીઝલ, કેરોસીન આ દરેક પ્રવાહી ખનિજ તત્વ કહેવાય છે. તો વાયુ સ્વરૂપે આપણે જોઈએ તો એ ગેસનું આપણે ઉદાહરણ લઈ શકીએ. જેમ આપણે અત્યારે સીએનજી અને જીએસપી બે ગેસની જે ઘરે ઘરે જે લાઈન આપી છે ગેસની, એને એ પણ છે. અને જે આપણે સીએનજી ગેસ પંપો જે છે એના વડે આપણે કાર વગેરે ચલાવી શકીએ છીએ. ખનિજો પૃથ્વીની સપાટીની ભૂસ્તરીય રચના પર આધાર રાખે છે. લોખંડ, તાંબુ, જસત, સોનું, ચાંદી આ દરેક ખનિજો છે જે આગ્નેય ખડકોમાંથી પ્રાપ્ત થાય છે. કોલસો છે એ ખનિજ તેલ અને કુદરતી વાયુ વગેરે પ્રસ્તર ખડકોમાંથી પ્રાપ્ત થાય છે, જ્યારે સ્લેટ, આરસ પહાણ, હીરા વગેરે રૂપાંતરિત ખડકોમાંથી મળે છે. આમ જોઈએ તો ખનિજ છે એ ખરેખર કાર્બનિક કે અકાર્બનિક ક્રિયાથી તૈયાર થતું ચોક્કસ પ્રકારનું આપણને મળતું તત્વ છે. નિશ્ચિત અણુ રચના, અમુક ચોક્કસ રાસાયણિક બંધારણ અને સમાન ગુણધર્મ ધરાવતા ઘન, પ્રવાહી કે વાયુ સ્વરૂપને ખનિજ તરીકે ઓળખવામાં આવે છે. ખનિજના મુખ્યત્વે વર્ગીકરણ કરીએ તો આપણને બે તત્વ જોવા મળે છે. આપણા રોજિંદા વ્યવહારમાં લગભગ 200 જેટલા ખનિજોનો ઉપયોગ સીધી કે આડકતરી રીતે આપણે કરતા હોઈએ છીએ. ખનિજનું સર્વમાન્ય વર્ગીકરણ કરવું શક્ય નથી. તો આપણે જોઈએ તો નીચે પ્રમાણે તમે જુઓ પાના નંબર 110 ઉપર, તો તમે એમાં બે પ્રકારે આપણે મુખ્યત્વે ધાતુમય એટલે કે ધાતુમય ખનિજો, ધાત્વિક ખનિજો તરીકે ઓળખાય. ધાતુ જે આપણે કિંમતી ધાતુમય ખનિજો એટલે કેવું, સોનું, ચાંદી, પ્લેટિનમ, એની અત્યારે કિંમત પણ બહુ મોટી છે. સોનાની કિંમત પણ અત્યારે આપણે જોઈએ તો 52,000 પહોંચ્યું, 53,000 પહોંચ્યું. ત્યાર પછી ચાંદી છે જે 65,000, 70,000 પહોંચ્યું. પ્લેટિનમ પણ એટલું મોંઘું છે. તો આ બધી કિંમતી ધાતુમય ચીજો થઈ. ત્યાર પછી છે બીજો હલકી ધાતુમય, તો મેગ્નેશિયમ, બોક્સાઇટ, ટિટાનિયમ વગેરે પણ એ હલકી ધાતુઓ તરીકે ઓળખાય છે. અને સામાન્ય ઉપયોગમાં લેવામાં આવતા ખનિજો કેવા, તો કે લોખંડ, તાંબુ, સીસુ, જસત, કલાઈ, નિકલ વગેરે. તો આપણે જે લોખંડની વસ્તુ હોય, તાંબાની હોય, તો આ વસ્તુ છે એ સામાન્ય ઉપયોગમાં લેવામાં આવતા ખનિજ તત્વો છે. ત્યાર પછી મિશ્ર ધાતુ રૂપે વપરાતા કયા, તો કે ક્રોમિયમ, મેંગેનીઝ, ટંગસ્ટન, વેનેડિયમ વગેરે મિશ્ર ધાતુ છે, જે આપણે ઘણી બધી વાર આપણા જે એરોપ્લેન, પછી કાર, એમાં જે અમુક ધાતુઓ આ ખનિજોના તત્વો વડે એના પાર્ટ્સ બનાવવામાં આવતા હોય છે. ધાતુમય ખનિજ હોય, જેવી રીતે આપણે ધાત્વિક ખનિજો જોયું, એવી જ રીતે બીજો પ્રકાર છે અધાતુમય ખનિજો, અધાત્વિક ખનિજો. તો એ કયા પ્રકારમાં આવે, તો કે ચૂનાના ખડકો, ચોક, એસ્બેસ્ટોસ, અબ્રક, ફ્લોરસ્પાર, જીપ્સમ એટલે કે ચીરોડી, સલ્ફર, હીરા, જે ડાયમંડ છે, એ દરેક વસ્તુ અધાતુમય સ્વરૂપમાં જોવામાં મળે છે. ત્રીજું છે સંચાલન શક્તિ માટે ઉપયોગમાં લેવામાં આવતા ખનિજો. તો સંચાલન શક્તિ આપણે જે કોલસો હોય, ખનિજ તેલ હોય, કુદરતી વાયુ હોય, યુરેનિયમ, થોરિયમ વગેરે આપણે સંચાલન શક્તિ માટે મુખ્ય ખનિજો ઉપયોગમાં લેતા હોઈએ છીએ. તો આવી ખનિજ તત્વોની વાત કરીએ તો મુખ્ય ખનિજે તેનું ક્ષેત્રીય વિતરણ નીચે પ્રમાણે કોષ્ટકમાં બતાવ્યા પ્રમાણે આપણને એ રાજ્યોમાંથી પ્રાપ્ત થતું હોય છે. તો તમે જોશો તો પહેલા ક્રમમાં લોખંડ આપણને ક્યાંથી પ્રાપ્ત થાય, ઝારખંડ, છત્તીસગઢ, આંધ્રપ્રદેશ, ગોવા, ઓડિશા, તામિલનાડુ, મહારાષ્ટ્ર, રાજસ્થાન, કર્ણાટક, બિહાર આ દરેક રાજ્યોમાંથી આપણને લોખંડ પ્રાપ્ત થાય છે. આ દરેક જગ્યાએ લોખંડના મોટી ફેક્ટરીઓ અને ઘણા કારખાનાઓ પણ ઉપલબ્ધ છે. પછી બીજું છે મેંગેનીઝ ખનિજ. તો એ આપણને કયા રાજ્યોમાંથી પ્રાપ્ત થાય છે, કર્ણાટક, ઓડિશા, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગોવામાંથી. ત્રીજું છે તાંબુ. તો ગુજરાતમાં, કર્ણાટક, આંધ્રપ્રદેશ, ઉત્તર પ્રદેશ અને
સિક્કિમ, મેઘાલય, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, આ દરેક જગ્યાએથી આપણને તાંબુ પ્રાપ્ત, દરેક રાજ્યો છે જેમાંથી આપણને તાંબુ પ્રાપ્ત થાય. બોક્સાઇટ તો ઓડિશા, આંધ્રપ્રદેશ, છત્તીસગઢ, મહારાષ્ટ્ર, ઝારખંડ અને ગુજરાતમાંથી બોક્સાઇટ. ત્યાર પછી સીસુ રાજસ્થાન, આંધ્રપ્રદેશ, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, ઓડિશા, મહારાષ્ટ્ર, મેઘાલય, સિક્કિમ અને ગુજરાતમાંથી, આ રાજ્યમાંથી આપણને સીસુ પ્રાપ્ત થાય છે. ત્યાર પછી છઠ્ઠું છે અબરખ, તો એ આપણને આંધ્રપ્રદેશ, રાજસ્થાન, બિહાર અને ઝારખંડ, આ 4 રાજ્યમાંથી પ્રાપ્ત થાય છે. અને ચૂના ખડક એ આપણને મધ્યપ્રદેશ, છત્તીસગઢ, આંધ્રપ્રદેશ, રાજસ્થાન, ગુજરાત, કર્ણાટક અને હિમાચલ પ્રદેશ, આ રાજ્યમાંથી આપણને ચૂના અથવા ખડક પ્રાપ્ત થાય છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે આ ખડક અને ખનિજની વાત કરી. હવે છે જમીન અને તેનું વિતરણ. તો મિત્રો, તમે જાણો છો કે જમીન ખેતી માટે મૂળભૂત સંસાધન છે. જો આપણે જમીન હોય તો જ ખેતી કરી શકીએ, એ આપણને ખબર છે. તો હવે એ વાત આપણે કરીએ તો જમીન અને તેનું વિતરણ કેવી રીતે કરવામાં આવ્યું છે, તો કૃષિ પ્રવૃત્તિ ઉપરાંત પણ આ જમીન ખૂબ જ મહત્ત્વની છે. જમીન ઉપર જ આપણે રહીએ છીએ, આપણું અસ્તિત્વ ટકી શકે છે. એ સિવાય આપણે ખાવા પીવાની ચીજ વસ્તુઓ અથવા તો કાંઈ પણ આપણા અનાજ, કઠોળ જેવા આપણા જે કંઈ મૂળ સંસાધનના સ્વરૂપમાં જે કંઈ પ્રાપ્ત કરતા કૃષિના જે કંઈ તબક્કાઓ છે એ પણ આપણે જમીન દ્વારા જ પોસિબલ છે. જમીન એ પૃથ્વીની સપાટી પરના જૈવિક અને અજૈવિક દ્રવ્યોનું બનેલું એક પાતળું સ્તર છે. એટલે કે જેમ કોઈ સફરજનને તેની પાતળી છાલ સાથેનો જેવો સંબંધ છે, તેવો આ પૃથ્વી સપાટી પર જમીનનો સંબંધ જોડાયેલો છે. પૃથ્વીના પોપડાના ઉપરના પાતળા સ્તરને જમીન કહે છે. જમીન એટલે શું? જો એવો એક પ્રશ્ન જવાબ 1 માર્કમાં પૂછાય તો પૃથ્વીના પોપડાના ઉપરના પાતળા સ્તરને જમીન કહે છે. જમીનનું નિર્માણ જોઈએ તો જમીન એ ખડકોના ખવાણની ફલિત પેદાશ છે. ખડકોની સપાટીવાળા ભાગોનું તાપમાન, વરસાદ, હિમ, હવા, વનસ્પતિ અને જીવજંતુઓ વગેરે પરિબળોથી ખવાણ થતાં ખડકોનો ભૂકો બને છે અને ભૂમિ આવરણ તૈયાર થાય છે. આ ભૂમિ આવરણમાં ખડકોના નાના નાના ટુકડા, કાંકરા, માટી, રજ વગેરે હોય છે, જે રેગોથિલ તરીકે ઓળખાય છે. જેમાં કેવળ ખનિજ દ્રવ્ય હોય છે. તે પછી તેમાં જૈવિક દ્રવ્યો, હવા, પાણી ભળે છે અને છેવટે તેમાંથી જમીન બને છે. જમીન નિર્માણની આ પ્રક્રિયા ઘણા લાંબા સમયની છે. ભારતમાં જમીનના પ્રકારો જોઈએ તો ભારતની મુખ્યત્વે જમીનના 6 પ્રકારમાં વહેંચવામાં આવે છે. એક છે કાપની જમીન, કાળી જમીન એટલે કે રેગુર જમીન, રાતી જમીન, પડખાઉ જમીન, લેટરાઇટ જમીન એટલે કે 5મું તત્વ છે પર્વતીય જમીન અને છઠ્ઠું છે રણ પ્રકાર જમીન. આ 6 પ્રકારની જમીનના જે મુખ્ય પ્રકારો છે એમાંથી આપણને આ નકશા ઉપરથી, જે ભારતનો નકશો છે એના ઉપરથી આપણને ખ્યાલ આવશે કે જે પીળા કલર, તમને જ્યાં પીળો કલર દેખાય છે ત્યાં કાપની જમીન છે. પછી જ્યાં ગુલાબી કલર દેખાય છે ત્યાં કાળી જમીન છે. જ્યાં રાતી જમીન છે ત્યાં લાલ કલર જોવા મળે છે. ભારતના નકશામાં જે લેટરાઇટ જમીન છે, લીલા કલરની, એવી લેટરાઇટ જમીન છે. અને બ્રાઉન કલર છે ત્યાં પર્વતીય જમીન છે. અને જ્યાં સ્કાય કલર છે એ રણ પ્રકારની જમીનના પ્રકાર આપણને આપણા દેશમાં ક્યાં છે એ વાત જોવા મળે છે. તો આ ભારતના નકશા ઉપરથી આપણને એ પણ ખ્યાલ આવે છે. વિદ્યાર્થી મિત્રો, આ 6 પ્રકારની જમીન કેવી હોય છે એની વાત કરીએ તો કાપની જમીન, બરાબર. તો પેલું છે કાપની જમીનના 2 પેટા પ્રકાર આવે, એક ખદર અને બીજો બાંગર. નદીના જે નિક્ષેપણમાંથી તૈયાર થતી હોય આવા નવા કાપની જમીનને ખદર તરીકે ઓળખવામાં આવે છે. અને પૂરના મેદાનોમાંથી જે બનેલો જમીનનો મુખ્યત્વે નદીનો નજીકનો જે ક્ષેત્રમાં જોવા મળે તે પ્રકારની જમીન રેતાળ હોય છે. જ્યારે નદી ખીણોના ઉપરવાસમાં આવેલી એકંદરે જૂનો કાપ ધરાવતી જમીન છે એ બાંગર જમીન. જે નદીનો જૂનો કાપ હોય એને બાંગર તરીકે ઓળખવામાં આવે છે. તે ચીકણી અને ઘેરા રંગની હોય છે. ઘણીવાર વિદ્યાર્થી મિત્રો, આપણે જ્યારે જઈએ છીએ
નદી કિનારે ત્યારે આપણા પગ ખૂંચી જતા હોય છે ને. શું કામ? તો કે ચીકણી હોય છે, ઘેરા રંગની આવી જમીન ચીકણી હોય. આ કાપની જમીન દેશના ઘણા મોટા વિસ્તારમાં જોવા મળે છે. આ જમીનની ફળદ્રુપતા જુદા જુદા સ્થળોએ ભિન્ન ભિન્ન જોવા મળતી હોય છે, પરંતુ સામાન્ય રીતે આ જમીન ઘણી જ ઉપજાઉ હોય છે. પંજાબ, ઉત્તર પ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળ વગેરે રાજ્યોમાં આ પ્રકારની જમીન આવેલી છે. ત્યાર પછી બીજો પ્રકાર છે કાળી જમીન. આ જમીન મુખ્યત્વે મહારાષ્ટ્ર, પશ્ચિમી એટલે કે મધ્યપ્રદેશ, ગુજરાત, કર્ણાટક, આંધ્રપ્રદેશ, તેલંગાણા અને તમિલનાડુમાં જોવા મળે છે. કાળી જમીન છે એ દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશની ભેટ છે. આ જમીન ચીકણી અને કસવાળી હોય છે. તે લાંબા સમય માટે ભેજ જે ગ્રહણ કરવાની ક્ષમતા ધરાવે છે. આ જમીન રૂપાંતરિત ખડકો દ્વારા થયેલી છે. કપાસના પાક માટે વધુ અનુકૂળ છે. તેથી જ તો કપાસની કાળી જમીન તરીકે જાણીતી બની છે. આ જમીન રેગુરના નામે પણ ઓળખાય છે. તો જમીનની વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો, આ કાળી જમીન છે એ મુખ્યત્વે કપાસના પાક માટે જાણીતી છે અને તે દ્વીપકલ્પીય અને ઉચ્ચ પ્રદેશની ભેટ તરીકે ઓળખવામાં આવે છે. તે ચીકણી અને કસવાળી હોય છે. કપાસ માટે તે વધુ અનુકૂળ હોવાથી કપાસની કાળી જમીન તરીકે પણ ઓળખાય છે. ખાલી જગ્યાના સ્વરૂપમાં તમને પૂછી શકે, ખાલી જગ્યાના નામે કપાસની કાળી જમીન ખાલી જગ્યાના નામે પણ ઓળખાય છે તો રેગુર, બરાબર. ત્યાર પછીની જમીન, આપણે ત્રીજો પ્રકાર છે જમીનનો રાતી જમીન. રાતી જમીન છે એ લોહ તત્વ અને સેન્દ્રિય તત્વને લીધે જમીનનો રંગ રાતો દેખાય છે. તેથી આ પ્રમાણમાં છિદ્રાળુ અને ઉપજાઉ જ હોય છે. તો આવી રાતી જમીન જોઈએ તો આગ્નેય અને રૂપાંતરિત ખડકો ધરાવતા ક્ષેત્રમાં રાતી જમીન આવેલી છે. લોહ તત્વ અને સેન્દ્રિય તત્વોને લીધે આ જમીનનો રંગ રાતો દેખાય છે અને એમાં આપણે છિદ્રાળુ અને ઉપજાઉ પણ હોય છે. ગોવા, તમિલનાડુ, કર્ણાટક, આંધ્રપ્રદેશ, ઓડિશા, ઝારખંડ આવા કેટલાક રાજ્યોમાં રાતી જમીન જોવા મળે છે. ત્યાર પછીનું ચોથું છે પડખાવ જમીન કે લેટરાઇટ જમીન. વિદ્યાર્થી મિત્રો, જે લેટરાઇટ જમીન છે, પડખાવ જમીન છે, એ આપણે વધુ વરસાદને કારણે તીવ્ર ધોવાણ જ્યારે થાય ત્યારે પડખાવ જમીન તૈયાર થાય છે. તેમાં જૈવિક દ્રવ્યોનું પ્રમાણ ઓછું હોય અને તે ઓછી ફળદ્રુપ હોય છે. વધુ વરસાદને કારણે આવી જે જમીન તૈયાર થતી હોય એ પડખાવ જમીન તરીકે ઓળખાય છે. એમાં વાત કરીએ તો એનો ઉપરના સ્તરમાંથી પોષક તત્વ ધોવાઈ જતું હોવાથી નીચેના સ્તરમાં ઉતરે છે અને જૈવિક દ્રવ્યોનું પ્રમાણ ઓછું હોય છે. જમીન ઓછી ફળદ્રુપ હોવાથી ફળદ્રુપતા એમાં નથી હોતી. લાલ રેતીના પથ્થરમાં જે લોહ અને એલ્યુમિનિયમ તત્વો હોય છે એ આ પથ્થરના ધોવાણથી અહીંની જમીન રાતા રંગની હોય છે. આવી જમીન દખ્ખણના પહાડી પ્રદેશો, કર્ણાટક, કેરળ, ઓડિશા અને પૂર્વોત્તરના કેટલાક ભાગોમાં જોવા મળે છે. ત્યાર પછીનો પાંચમો પ્રકાર છે જમીનનો પર્વતીય જમીન. આ છે જમીન પર્વતીય વિસ્તારમાં જોવા મળે છે. તે રેતાળ, છિદ્રાળુ અને જૈવિક દ્રવ્યોની અભાવવાળી હોય છે. તો પર્વતીય જંગલોના કારણે જૈવિક દ્રવ્યોનું પ્રમાણ વધારે હોય છે. જો કે અલગ અલગ સ્થળો પર તે ભિન્નતા પણ ધરાવે છે. શિવાલિક પર્વત શ્રેણીઓ પર આ જમીન ઓછી કસવાળી અને અપરિપક્વ જણાય છે. આ જમીન રેતાળ, છિદ્રાળુ અને જૈવિક દ્રવ્યોના અભાવવાળી હોય છે અને આવી જમીન દેશના પર્વતીય વિસ્તારમાં જોવા મળે છે, જેમ કે મેઘાલય, અરુણાચલ પ્રદેશ, પૂર્વની પર્વત શ્રેણીઓ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને જમ્મુ કાશ્મીરમાં, જે આ જમ્મુ કાશ્મીર રાજ્ય છે એમાં પણ આવી જમીન જોવા મળે છે. ત્યાર પછીની છઠ્ઠો પ્રકાર છે રણ પ્રકારની જમીન. રણ પ્રકારની મુખ્યત્વે શુષ્ક અને અર્ધશુષ્ક વિસ્તારમાં જોવા મળે છે. તેમાં ક્ષારકણો વધારે હોય અને જૈવિક પદાર્થો ઓછા હોય છે. આ પ્રકારની જમીન વિશે જોઈએ તો આ પ્રકારની જમીનો ગુજરાત, રાજસ્થાન, પંજાબ, હરિયાણા વગેરે રાજ્યોમાં મુખ્યત્વે આ જમીન જોવા મળે છે. ક્ષારકણો હોય છે એની અધિકતા અને જૈવિક પદાર્થોની ઓછપ જોવા મળે છે. સિંચાઈની સગવડમાં આ જમીનમાં ખેતી શક્ય બની છે. આમ
આબોહવા અને ભૂપૃષ્ઠના વૈવિધ્યને કારણે દેશની જમીનોમાં ઘણો વિવિધતા જોવા મળે છે અને આપણે આ જમીનની બાબતમાં જે વિસ્તારમાં અનુકૂળ આવે એવા પાકો લેવાય છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણો આ 14મો પાઠ આપણે પૂરો કરીએ છીએ. જ્યારે હું તમને એના પ્રશ્ન જવાબ આપું છું લખવા, ત્યારે તમે લખી લેજો, કારણ કે હવે આપણે આ પાઠ અહીંયા આગળ પૂરો કરીએ અને હવે પછી 15મો પાઠ આપણો પૂરો થઈ ગયો છે, બરાબર. 16મો પાઠ જે છે એ આબોહવા છે. હવે એ આપણે આના પછી જે હું તમને સમજાવીશ આબોહવા વિશે, તો એ 16મા પાઠની વાત આપણે પછી કરીશું. અત્યારે આપણે આના પ્રશ્ન જવાબ લખી લેશું. 15મો પાઠ મેં તમને આના પહેલાં જ સમજાવી દીધો છે, એટલે એ પણ તમે લખી લીધો જ હશે. હવે 16 નંબરનું જે ચેપ્ટર છે આબોહવા, એની વાત આપણે આના પછી હવે ના વિડીયો દ્વારા અથવા ઓડિયો દ્વારા હું તમને સમજાવીશ. થેન્ક યુ.